જેટલા ઉમેદવારો સામે એક્શન કયા કારણોસર લેવા પડ્યા અને ઉમેદવારોનો બેઝિકલી રોલ શું હતો આ કેસોમાં? ઓકે, એટલે આપણે જે 2021માં 23 ઓક્ટોબર 2021 આપણે જે જાહેરાત આપેલી, જેની 21-22ના વર્ષમાં એટલે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી મહિના દરમિયાન જે શારીરિક કસોટી થઈ હતી એમાં કેટલીક ગેરરીતિઓ થયેલી જોવા મળી હતી. અને જ્યારે આપણે 10 એપ્રિલે જે લેખિત પરીક્ષા લીધી એ પરીક્ષામાં પણ ગેરરીતિ કરનાર ઉમેદવારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરતી બોર્ડે એક સમિતિની, બોર્ડના 3 સભ્યોની એક સમિતિની રચના કરેલી. એ સમિતિએ એ ઉમેદવારોની સુનાવણી કરી અને સમિતિએ જે અભિપ્રાય આપ્યો એની સમીક્ષા ભરતી બોર્ડે કરી અને રાજ્ય સરકારને આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટે 37 ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી, જે રાજ્ય સરકારે માન્ય કરી અને 28/5 આ ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક, રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે. એટલે આ ઉમેદવારો 28/5/24થી 3 વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. બેઝિકલી મોટા ભાગના ઉમેદવારો એવા છે કે ક્યાંક લાલચ આપી અને નોકરી લાગવાના કેસો હતા એ પ્રકારના. હા, એમાં હું તમને એનો પહેલું આ પ્રકારનો નિર્ણય હશે સરકારનો કે આ પ્રકારે ઉમેદવારોને પણ એક્શન લેવાયા હોય એવું? બિલકુલ, એમાં હું તમને થોડીક વિગતો આપું. આ જે ઉમેદવારો જો કદાચ ઇન બિટવીન કોઈ પરીક્ષામાં પાસ થયા હોય કોઈ આપણી ભરતી પરીક્ષામાં, તો શું કાર્યવાહી થઈ શકે? આ ઉમેદવારોને આપણે 28/5થી 3 વર્ષ સુધી એમને ગેરલાયક ઠેરવ્યા છે. એટલે એ પહેલાં કોઈ એમની વિરુદ્ધમાં થયું હોય તો આપણે એ વખતે ગેરલાયક ઠેરવ્યા નથી, કારણ કે આખી આની પ્રક્રિયા છે. આપણે એમને સાંભળવા પડે, સાંભળ્યા પછી સરકાર એક નિર્ણય કરે. એ નિર્ણય કરવાનો, કારણ કે રાજ્ય સરકારની બધી ભરતીઓ માટે છે એટલે એ નિર્ણય રાજ્ય સરકારની કક્ષાએ થાય. એટલે એ પહેલાં કોઈની ભરતી થઈ ગઈ હોય તો એ લોકો ને આપણે કંઈ ના કરી શકીએ. પણ આ 28/5/24થી જે નિર્ણય કરવામાં આવ્યો છે એથી 3 વર્ષ સુધી એ લોકો કોઈ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે નહીં. હવે આના આપણે બ્રેકઅપની વાત કરીએ તો એક શારીરિક કસોટીની અંદર એ લોકો કોલ લેટરનો સમય બદલેલો એવા 3 ઉમેદવારો છે. પછી એક એવો કેસ છે કે જેની અંદર આપણે, તમને ખ્યાલ હોય તો, આપણે જે ઉમેદવારોને બીજી નોકરી મળી ગઈ હોય અને લોકરક્ષકમાં ભરતી થવાનું ઈચ્છા ના હોય તો એમને વિડ્રોવલની આપણે તક આપી હતી. એમાં એક મહિલા ઉમેદવારના સુરતના કિસ્સાની અંદર એની કોઈ બહેનપણીએ એની પેલી ઉમેદવારને પોતાને ખબર નહોતી અને એણે એનું વિડ્રોવલ કરી લીધેલું. એટલે એ રજૂઆત આપણી પાસે આવેલી અને એ સુરત શહેરની અંદર એનો એક ગુનો દાખલ થયેલો એવો એક કેસ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાની અંદર 4 ઉમેદવારો, રાજકોટ શહેરની અંદર ડીસીપી ક્રાઇમમાં જે ગુનો દાખલ થયો હતો જેની અંદર 18 ઉમેદવારો, તમને ખ્યાલ હોય તો એમાં એક આરોપી તરીકે મહિલા પણ હતા, કે જેની અંદર 18 ઉમેદવારો, મારી ભૂલ થાય છે, રાજકોટ શહેરમાં જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 9 ઉમેદવારો. એટલે આ એવા ઉમેદવારો છે કે જેમણે લાલચ આપીને ભરતી થવા માટેનો પ્રયત્ન કરેલો હતો. અને એવો જ એક અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો છે જેની અંદર 18 ઉમેદવારો કે જેમણે, એમાંથી ઘણા ઉમેદવારો ગુજરાત બહારના પણ હતા, જે લોકો અહીંયા એક સંસ્થા સાથે રહીને મતલબ એ ટ્રેનિંગ લેતા હતા અને એમને ભરતી કરાવી દઈશું એમ કરીને એમની પાસે પૈસા લેવામાં આવેલા. એટલે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે આ ભરતીની જાહેરાત કરેલી ત્યારે આપણે ઉમેદવારોને ચેતવ્યા હતા કે ઘણી આ ભરતી આખી પારદર્શક રીતે થવાની છે અને તમે કોઈની પણ લાલચમાં આવીને તમે ક્યાંય પણ પૈસા આપતા નહીં, બરાબર, તમારી ભરતી રીતે થશે નહીં. તમને ખ્યાલ હોય તો રાજકોટનો જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો જે ગુનો રાજકોટ શહેરનો છે એમાં તો ઉમેદવારોને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે શારીરિક કસોટી નહીં આપો તો પણ તમે પાસ થઈ જશો. શારીરિક કસોટીનું પરિણામ આવ્યું એટલે એમને ખબર પડી કે ખરેખર એમની પસંદગી થઈ નથી, એટલે એમને એમના પૈસા આપેલા હતા અને એવા લોકો પકડાયા. એટલે આપણે ઉમેદવારોને પહેલેથી ચેતવેલા કે તમે આવી કોઈ વસ્તુમાં પડશો તો તમારા પૈસા જશે. પણ આપણે અત્યારે એક સ્ટેપ આગળ ગયા કે એમના પૈસા તો ગયા અથવા તો એમણે આવી લાલચમાં ઉમેર્યા હતા. અત્યાર સુધી આપણે જે લોકો એમને ફસાવતા હતા એમની વિરુદ્ધમાં જ આપણે કાર્યવાહી કરતા હતા. પણ જે લોકો આમાં ફસાય છે અને આવો ભરોસો રાખીને ખોટી રીતે સરકારી નોકરીમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે એવા લોકોની વિરુદ્ધમાં પણ આપણે આ કાર્યવાહી કરી છે. અને આમાંની મોટાભાગની સંખ્યા એવા પ્રકારના લોકોની છે
એટલે મને એમ લાગે છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધુતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે. એટલે એવા કેસીસ પણ એવા મોટાભાગના કેસીસ એવા છે. એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં. બધી ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. એક પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આપણે આ લોકરક્ષક અને PSIની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની, તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા. એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત શારીરિક કસોટી લેવાના હતા. એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનામાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું. એટલે આપણે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે. જે લોકોએ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી. ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિબાર કરેલા હતા. તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી. કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય, લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે PSIની અરજી કરવા માગે છે તો એમણે માત્ર PSIની અરજી કરવાની છે, લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી. એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી. 26 ઓગસ્ટથી આપણે એ વસ્તુ ખોલીએ છીએ. એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું. CBRTને લઈને ઇશ્યુ મોટાભાગના છોકરાઓમાં અત્યારે દેખાય છે. અન્ય ભરતી બોર્ડના ઇશ્યુ છે એના કારણે આપણી ભરતી છે એ લેખિત પરીક્ષા મુજબ જ લેવાશે કે CBRTમાં આ પ્રકારે કંઈ આગળ આપણે બહુ જ પહેલાં એની જાહેરાત કરી ચૂક્યા છીએ કે આપણે આ પરીક્ષા ઓફલાઈન આપણે લેવાના છીએ. કયા કારણોસર લેવા પડ્યા અને ઉમેદવારોનો બેઝિકલી રોલ શું હતો આ કેસોમાં? ઓકે, એટલે આપણે જે 2021માં 23 ઓક્ટોબર 2021 આપણે જે જાહેરાત આપેલી જેની 21-22ના વર્ષમાં એટલે કે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી મહિના દરમિયાન જે શારીરિક કસોટી થઈ હતી એમાં કેટલીક ગેરરીતિઓ થયેલી જોવા મળી હતી. અને જ્યારે આપણે 10 એપ્રિલે જે લેખિત પરીક્ષા લીધી એ પરીક્ષામાં પણ ગેરરીતિ કરનાર ઉમેદવારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરતી બોર્ડે એક સમિતિની, બોર્ડના 3 સભ્યોની એક સમિતિની રચના કરેલી. એ સમિતિએ એ ઉમેદવારોની સુનાવણી કરી અને સમિતિએ જે અભિપ્રાય આપ્યો એની સમીક્ષા ભરતી બોર્ડે કરી અને રાજ્ય સરકારને આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવવા માટે 37 ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી, જે રાજ્ય સરકારે માન્ય કરી અને 28/5 આ ઉમેદવારોને 3 વર્ષ માટે ગેરલાયક, રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે. એટલે આ ઉમેદવારો 28/5/24થી 3 વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. બેઝિકલી મોટાભાગના ઉમેદવારો એવા છે કે ક્યાંક લાલચ આપી અને નોકરી લાગવાના કેસો હતા એ પ્રકારના. હા, એમાં હું તમને એનો પહેલું આ પ્રકારનો નિર્ણય હશે સરકારનો કે આ પ્રકારે ઉમેદવારોને પણ એક્શન લેવાયા હોય એવું? બિલકુલ, એમાં હું તમને થોડીક વિગતો આપું. આ જે ઉમેદવારો જો કદાચ ઇન બિટવીન કોઈ પરીક્ષામાં પાસ થયા હોય કોઈ આપણી ભરતી પરીક્ષામાં તો શું કાર્યવાહી થઈ શકે? આ ઉમેદવારોને આપણે 28/5થી 3 વર્ષ સુધી એમને ગેરલાયક ઠેરવ્યા છે. એટલે પહેલાં કોઈ એમની વિરુદ્ધમાં થયું હોય તો આપણે એ વખતે ગેરલાયક ઠેરવ્યા નથી. કારણ કે આખી આની પ્રક્રિયા છે, આપણે એમને સાંભળવા પડે. સાંભળ્યા પછી સરકાર એક નિર્ણય કરે. એ નિર્ણય કરવાનો કારણ કે રાજ્ય સરકારની બધી ભરતીઓ માટે છે એટલે એ નિર્ણય રાજ્ય સરકારની કક્ષાએ થાય. એટલે એ પહેલાં કોઈની ભરતી થઈ ગઈ હોય તો એ લોકો ને આપણે કંઈ ના કરી શકીએ. પણ આ 28/5/24થી જે નિર્ણય કરવામાં આવ્યો છે એથી 3 વર્ષ સુધી એ લોકો કોઈ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે નહીં. હવે આના આપણે બ્રેકઅપની વાત કરીએ તો એક શારીરિક કસોટીની અંદર એ લોકો કોલ લેટરનો સમય બદલેલો એવા 3 ઉમેદવારો છે. પછી
એક એવો કેસ છે કે જેની અંદર આપણે તમને ખ્યાલ હોય તો આપણે જે ઉમેદવારોને બીજી નોકરી મળી ગઈ હોય અને લોકરક્ષકમાં ભરતી થવાનું ઈચ્છા ના હોય તો એમને વિડ્રોવલની આપણે તક આપી હતી. એમાં એક મહિલા ઉમેદવારના સુરતના કિસ્સાની અંદર એની એક કોઈ બહેનપણીએ એની પેલી ઉમેદવારને પોતાને ખબર નહોતી અને એણે એનું વિડ્રોવલ કરી લીધેલું. એટલે એ રજૂઆત આપણી પાસે આવેલી અને એ સુરત શહેરની અંદર એનો એક ગુનો દાખલ થયેલો એવો એક કેસ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાની અંદર 4 ઉમેદવારો, રાજકોટ શહેરની અંદર ડીસીપી ક્રાઇમમાં જે ગુનો દાખલ થયો હતો જેની અંદર 18 ઉમેદવારો, તમને ખ્યાલ હોય તો એમાં એક આરોપી તરીકે મહિલા પણ હતા કે જેની અંદર 18 ઉમેદવારો મારી ભૂલ થાય છે, રાજકોટ શહેરમાં જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 9 ઉમેદવારો. એટલે આ એવા ઉમેદવારો છે કે જેમણે લાલચ આપીને ભરતી થવા માટેનો પ્રયત્ન કરેલો હતો અને એવો જ એક અમદાવાદ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો છે જેની અંદર 18 ઉમેદવારો કે જેમણે એમાંથી ઘણા ઉમેદવારો ગુજરાત બહારના પણ હતા, જે લોકો અહીંયા એક સંસ્થા સાથે રહીને મતલબ એ ટ્રેનિંગ લેતા હતા અને એમને ભરતી કરાવી દઈશું એમ કરીને એમની પાસે પૈસા લેવામાં આવેલા. એટલે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે આ ભરતીની જાહેરાત કરેલી ત્યારે આપણે ઉમેદવારોને ચેતવ્યા હતા કે ઘણી આ ભરતી આખી પારદર્શક રીતે થવાની છે અને તમે કોઈની પણ લાલચમાં આવીને તમે ક્યાંય પણ પૈસા આપતા નહીં, બરાબર, તમારી ભરતી રીતે થશે નહીં. તમને ખ્યાલ હોય તો રાજકોટનો જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો જે ગુનો રાજકોટ શહેરનો છે એમાં તો ઉમેદવારોને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે શારીરિક કસોટી નહીં આપો તો પણ તમે પાસ થઈ જશો. શારીરિક કસોટીનું પરિણામ આવ્યું એટલે એમને ખબર પડી કે ખરેખર એમની પસંદગી થઈ નથી, એટલે એમને એમના પૈસા આપેલા હતા અને એવા લોકો પકડાયા. એટલે આપણે ઉમેદવારોને પહેલેથી ચેતવેલા કે તમે આવી કોઈ વસ્તુમાં પડશો તો તમારા પૈસા જશે. પણ આપણે અત્યારે એક સ્ટેપ આગળ ગયા કે એમના પૈસા તો ગયા અથવા તો એમણે આવી લાલચમાં ઉમેર્યા હતા. અત્યાર સુધી આપણે જે લોકો એમને ફસાવતા હતા એમની વિરુદ્ધમાં જ આપણે કાર્યવાહી કરતા હતા. પણ જે લોકો આમાં ફસાય છે અને આવો ભરોસો રાખીને ખોટી રીતે સરકારી નોકરીમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે એવા લોકોની વિરુદ્ધમાં પણ આપણે આ કાર્યવાહી કરી છે અને આમાંની મોટાભાગની સંખ્યા એવા પ્રકારના લોકોની છે. એટલે મને એમ લાગે છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધુતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે. એટલે એવા કેસીસ પણ એવા મોટાભાગના કેસીસ એવા છે. એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં. બધી ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો.